હવામાન વિભાગની આગાહીને લઈને સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। આપ જોઈ શકો છો કે અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના વિરમગામ, માંડલ અને નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી સાંભળેલાધાર વરસાદ નોંધાઈ રહ્યો છે। ત્યારે વહેલી સવારથી નોંધાયેલા વરસાદમાં 3.5 ઇંચથી વધુ વરસાદ અત્યારે ખાબકી ચૂક્યો છે અને વિરમગામ શહેરના ભરવડી દરવાજા, બસ સ્ટેન્ડ, બોલવડી દરવાજા, નાના મોટા પરકોટા સહિતના જે વિસ્તારો છે ત્યાં ઠેર ઠેર જગ્યાઓએ જળબંબાકારની સ્થિતિ છે અને ઢીચણ સમારા વરસાદી પાણી ભરાયા છે। વિરમગામ નગરપાલિકાની વાત કરીએ તો વિરમગામ નગરપાલિકાની સામે જ માંડર રોડ આવેલો છે અને જ્યાં માંડર રોડમાં ઢીચણ સમારા વરસાદી પાણીથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે વહેલી સવારથી પડેલા ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું છે। વિરમગામ નગરપાલિકા તંત્ર દ્વારા અવારનવાર દર વર્ષની માફક પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી હાથ ધરાતી હોય છે, પરંતુ સમગ્ર જે પ્લાન છે તે અત્યારે વરસાદી પાણીમાં ધોવાઈ ચૂક્યો છે અને શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પિયુષ ગજ્જર, સંદેશ ન્યૂઝ, વિરમગામ। મજામાં? આખો લે ભાઈ